ગોળીય અરીસા વિશે માહિતી મેળવી. આપણે જોયું કે ગોળીય અરીસો એટલે શું, તો આપણે કીધું હતું કે જે અરીસાની પરાવર્તક સપાટી એક ગોળીય પૃષ્ઠ ધરાવતી હોય તો એ અરીસાને આપણે ગોળીય અરીસો કહીએ છીએ, બરાબર. તો હવે અહીંયા આ જે ગોળીય અરીસો છે એ અરીસાની પરાવર્તક સપાટી જે છે એ ઘણી વખત અંદરની તરફ અથવા તો ઘણી વખત બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે. એટલે કે ઘણી વખતે અંદરની તરફ વક્રાકાર આકાર ધરાવતી હોય છે અને ઘણી વખતે બહારની તરફ એની પરાવર્તક સપાટી છે એ વક્રાકાર આકાર ધરાવે છે, બરાબર. એટલે કઈ રીતે કે સપોઝ કે મારી હથેળી છે એનો સામેનો ભાગ એ તમારા અરીસાની પરાવર્તક સપાટી છે. એટલે કે જો આ હથેળીનો ભાગ હું આ રીતે વાળું તો આ પરાવર્તક સપાટી એ શું થશે, તો અંદરની તરફ એ વક્રાકાર છે, અને જો આ હથેળી હું આ રીતે ઉલટી વાળું તો આ પરાવર્તક સપાટી એ બહારની બાજુ વક્રાકાર થશે, બરાબર. એટલે આપણે કહી શકીએ ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એ અંદરની તરફ કે બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે. તો પહેલો જ મુદ્દો અહીંયા આપણે લખી શકીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ તથા બહારની તરફ વક્રાકાર હોઈ શકે છે, બરાબર. એટલે કે અહીંયા આ જે ગોળીય અરીસા છે એની જે પરાવર્તક સપાટી અંદરની તરફ અથવા તો બહારની તરફ જે વક્રાકાર કહી શકાય કે હોય છે, એના આધારે આ ગોળીય અરીસાના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે. જે બે પ્રકાર વિશે નામ તો તમે સાંભળેલું જ હશે. એક તો છે અંતર્ગોળ અરીસો અને બીજું છે બહિર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો એટલે શું, અથવા તો કેવા પ્રકારના ગોળીય અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહી શકીએ? તો કહી શકાય કે ગોળીય અરીસો જે આપણે લીધેલો હોય કે જેની પરાવર્તક સપાટી જે છે એ અંદરની તરફ વળેલી હોય, પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, અથવા તો કહી શકાય કે ગોળાના કેન્દ્ર તરફ હોય, તેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા વ્યાખ્યા લખી શકીએ કે ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય અથવા કેન્દ્ર તરફ વળેલી હોય, બરાબર. આપણે શું કીધું, આજે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એ અંદરની તરફ અથવા તો કેન્દ્ર તરફ હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે, બરાબર. એટલે આપણે જો એને આકૃતિ દ્વારા સમજવું હોય તો અહીંયા આપણે સમજી શકીએ કે સપોઝ કે હું અહીંયા એક ગોળીય અરીસાનો એક પૃષ્ઠ ભાગ લઉં છું, બરાબર. આ ગોળીય અરીસાનો પૃષ્ઠ ભાગ લીધેલો છે, વક્રાકાર સપાટી મેં લીધેલી છે. તો આ વક્રાકાર સપાટીની પરાવર્તક એટલે કે અંદરની જે સપાટી છે પરાવર્તક છે અને બહારની સપાટી છે તેને આપણે આ રીતે આચ્છાદિત કરેલી છે, એટલે કે એ અપરાવર્તક સપાટી છે જે પ્રકાશનું પરાવર્તન કરી શકશે નહીં, બરાબર. તો અહીંયા આ જે આકૃતિ આપણે લીધેલી છે એમાં અરીસાની જે પરાવર્તક સપાટી છે અંદરની તરફ વળેલી છે, અંદરની તરફ હોય એટલા માટે આવા પ્રકારનો જે અરીસો છે તેને આપણે અંતર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને એ જ રીતે બહિર્ગોળ અરીસો એટલે આનાથી તદ્દન ઉલટું આપણે કહી શકીએ કે ગોળીય અરીસો કે જેની પરાવર્તક સપાટી છે એ બહારની તરફ જો વળેલી હોય તો આવા અરીસાને આપણે બહિર્ગોળ અરીસા તરીકે ઓળખીએ છીએ. એટલે આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે ગોળીય અરીસો કે જેની સપાટી અથવા તો જેની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલ હોય અથવા તો બહારની તરફ હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે, બરાબર. અને બહિર્ગોળ અરીસાને જો આપણે આકૃતિ દ્વારા દર્શાવવું હોય તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે આગળ જોયું તો એમ જ આ વક્રાકાર સપાટી આપણે લીધેલી હોય, બરાબર. તો અહીંયા આ જે બહારનો ભાગ એટલે કે આપણી ડાબી બાજુનો જે ભાગ છે એ પરાવર્તક સપાટી છે અને જમણી બાજુનો જે ભાગ છે એ અપરાવર્તક છે. એટલે કે અહીંયા આપણે એને આચ્છાદિત દર્શાવી દઈએ, એટલે કે જે અહીંયા આચ્છાદિત ભાગ દર્શાવેલો છે એ અપરાવર્તિક છે અને જે બહારનો ભાગ છે પરાવર્તિત સપાટી છે, બરાબર.
એટલે કે આ પ્રકારનો જે અરીસો હોય એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે દર્શાવી શકીએ છીએ. અને અહીંયા આપણે કરી શકીએ કે અહીંયા આકૃતિમાં જે પણ આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની આકૃતિ દર્શાવેલી છે એમાં અરીસાનો જે પાછળનો ભાગ છે એને આપણે છાયાંકિત કરેલો છે, આચ્છાદિત કરેલો છે. તો આ ભાગ છે એ અપરાવર્તક છે કે જેમાંથી પ્રકાશનું પરાવર્તન થઈ શકતું નથી. એટલે કે બહિર્ગોળ અરીસામાં આ બાજુનો જે ભાગ છે અને અંતર્ગોળ અરીસામાં આ જે બહારનો ભાગ છે કે જેને આપણે છાયાંકિત એટલે કે આચ્છાદિત કરેલો છે, લીટાથી દર્શાવેલા છે, બરાબર. તો એ ભાગ છે કેવો છે? અપરાવર્તક છે. તો કહી શકીએ કે આકૃતિમાં અરીસાના પાછળના ભાગને છાયાંકિત કરેલ છે. આ ભાગ અપરાવર્તક છે, બરાબર, કે જ્યાંથી પ્રકાશનું પરાવર્તન છે એ થઈ શકતું નથી. અને આ જ જે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને આપણે ચમચી સાથે ફરીથી સરખામણી કરી તો કહી શકાય કે આપણી પાસે જે ચળકતી ચમચી હોય એ ચમચીની જે અંદરની તરફની વક્ર સપાટી છે એ વક્ર સપાટી અંતર્ગોળ અરીસા તરીકે કાર્ય કરી શકે અને બહારની તરફ જે ચળકતી વક્ર સપાટી છે એને આપણે બહિર્ગોળ અરીસા તરીકે લઈ શકીએ, બરાબર. તો જો આપણે ચમચી સાથે એની સરખામણી કરીએ તો કહી શકાય કે આ પરથી કહી શકાય કે ચમચીની અંદરની વક્ર સપાટી અંતર્ગોળ અરીસા જેવી, જ્યારે બહારની વક્ર સપાટી બહિર્ગોળ અરીસા જેવી ગણી શકાય. બરાબર. તો અહીંયા આપણે આ જે ગોળીય અરીસા છે, ગોળીય અરીસાના મુખ્યત્વે કહી શકાય કે જે બે પ્રકાર છે, અંતર્ગોળ અને બહિર્ગોળ, એના વિશે આપણે વાત કરી કે કેવા પ્રકારના અરીસાને, કેવા પ્રકારના ગોળીય અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહી શકીએ અને કેવા પ્રકારના ગોળીય અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહી શકીએ. અને આપણે જોયું કે ચમચી સાથે પણ એની સરખામણી કરી શકાય કે ચમચીનો જે અંદરનો ભાગ છે, એ અંદરનો વક્રાકાર જે ભાગ છે એ અંતર્ગોળ અરીસા તરીકે કાર્ય કરી શકે છે અને બહારનો જે ભાગ છે ચમચીનો એ બહિર્ગોળ અરીસા તરીકે હોય અથવા તો બહિર્ગોળ અરીસો જેવો છે એવો આપણે એને લઈ શકીએ છીએ, બરાબર. તો હવે આપણે આ જે ગોળીય અરીસા જે આપણે જોયા એના આધારિત કેટલાક પદો, એના આધારિત કેટલીક ટર્મ્સ છે, એ ટર્મ્સની વ્યાખ્યા અને એની સમજૂતી જે છે, પદોની સમજૂતી અને વ્યાખ્યા વિશે આગળ જોઈએ. તો હવે આપણે ગોળીય અરીસો જે આપણે જોયો એના કેટલાક પદો, એની કેટલીક ટર્મ્સ છે એની માહિતી મેળવી કે ગોળીય અરીસામાં આપણે જ્યારે પ્રકાશનું પરાવર્તન કરાવશું ત્યારે એવા કેટલાક પદો છે કે જેનો વારંવાર આપણે ઉપયોગ કરવો પડે એમ છે, બરાબર. આગળ પણ આ પ્રકરણમાં આપણે ઘણા બધા આવા શબ્દો છે કે જેનો વારંવાર આપણે ઉપયોગો કરીશું. તો આ ઉપયોગ કરવા માટે આપણે પહેલાં તો એ શબ્દો શું દર્શાવે છે એના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. એટલે કે આ જે બધા પદો છે, જે બધી ટર્મ્સ છે એની વ્યાખ્યા અને એને આપણે સંજ્ઞા દ્વારા કઈ રીતે દર્શાવીએ છીએ તે બધા વિશે આપણે સૌપ્રથમ માહિતી મેળવી. હવે અહીંયા આપણે ગોળીય અરીસામાં પહેલાં તો બે આકૃતિ બતાવેલી છે. એક આકૃતિ એ છે જે અંતર્ગોળ અરીસા માટે તમને આપેલી છે અને નીચેની આકૃતિ બી છે જે બહિર્ગોળ અરીસા માટે આપેલી છે. આકૃતિ એમાં અંતર્ગોળ અરીસો છે એટલે કે એ બી, અહીંયા જે એ બી કઈ વસ્તુ બતાવેલી છે એ અનંત અંતર દર્શાવે છે, બરાબર. અનંત અંતર, અહીંયા પણ એ બી જે છે અનંત અંતરે રહેલી કોઈ વસ્તુ છે. તો અનંત અંતરે રહેલી જે વસ્તુ છે એટલે કે ત્યાંથી પ્રકાશ જ્યારે અનંત અંતરેથી આવે છે અને અંતર્ગોળ અરીસામાં જ્યારે પ્રકાશના કિરણો છે એની પરાવર્તક સપાટી પર અથડાશે એટલે કિરણો પરાવર્તિત થઈને કહી શકાય કે કોઈ એક બિંદુ જે એફ દર્શાવેલું છે, એફને બિંદુને છેદ છે અને ત્યાં બધા ભેગા થાય છે. એવી જ રીતે અહીંયા બહિર્ગોળ અરીસામાં પણ જે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે એ પણ કહી શકાય કે પરાવર્તન પામીને કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે, બરાબર. તે બિંદુને પણ અહીંયા એફ કીધેલું છે. તો આવા કેટલાક નામ અહીંયા આપેલા છે જેમ કે પી છે, એફ છે, સી, એમ, એન, બરાબર. તો આ શું દર્શાવે છે, પદો શું છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે સૌપ્રથમ જે પહેલી ટર્મ આપણે લેવાના છે એ છે ગોળીય અરીસાનું ધ્રુવ. એટલે કે ગોળીય અરીસાનું ધ્રુવ કોને કહી શકાય? તો સામાન્ય રીતે આપણે કહી શકીએ કે ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એ સપાટીનું જે કેન્દ્ર હોય, સપાટીનું કેન્દ્ર, બરાબર, તે પરાવર્તક સપાટીના કેન્દ્રને આપણે ધ્રુવ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જુઓ અંતર્ગોળ અરીસો આપણે લીધેલો છે તો આ અંતર્ગોળ અરીસોની પરાવર્તક સપાટી એટલે કે અંદરની સપાટી પરાવર્તક છે. આ અંદરની સપાટી જે પરાવર્તક છે એનું કેન્દ્ર એટલે કે એનું વચ્ચેનું બિંદુ એ થશે અહીંયા પી. તો અહીંયા પી ને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે નીચે બહિર્ગોળ અરીસામાં જોઈએ તો બહિર્ગોળ અરીસામાં પણ જે પરાવર્તક સપાટી એટલે કે જે બહારની સપાટી પરાવર્તક છે એનું મધ્ય બિંદુ, એનું કેન્દ્ર જે છે
એને પણ આપણે અરીસાના ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો ગોળીય અરીસાનો ધ્રુવ એની વ્યાખ્યા આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણે કહી શકીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીનું જે કેન્દ્ર છે એ કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે, બરાબર. તો આપણે લખી શકીએ કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહે છે, બરાબર. એટલે જે રીતે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં આકૃતિમાં જોયું એ રીતે જે પી છે એ પી એ કહી શકાય કે તમારા અરીસાનું ધ્રુવ છે, બરાબર. અને સામાન્ય રીતે આ જે અરીસાનું ધ્રુવ છે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ અંતર્ગોળ અથવા તો બહિર્ગોળ અરીસામાં જે એનો ધ્રુવ રહેલો છે એટલે કે બિંદુ પી છે એના પૃષ્ઠ પર આવેલું હોય છે, એટલે કે એની સપાટી પર આવેલું હોય છે. તો આપણે લખી શકીએ કે તે અથવા તો અરીસાનું ધ્રુવ તે અરીસાના પૃષ્ઠ પર આવેલ હોય છે, બરાબર. પૃષ્ઠ પર એટલે કે એની સપાટી પર આવેલું હોય છે. અહીંયા પણ આપણે જે પી બિંદુ અરીસાનો ધ્રુવ તરીકે લીધેલું છે એ અરીસાની સપાટી પર આવેલું છે. અને અહીંયા આપણે કહી શકીએ કે પી બિંદુથી આપણે એને દર્શાવીએ છીએ તો આપણે કહી શકીએ અરીસાનો જે ધ્રુવ છે એ અરીસાના ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે. આપણે લખી શકીએ કે અરીસાના ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર પી વડે દર્શાવવામાં આવે છે, બરાબર. તો એ જે પી છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં તેને આપણે અરીસાના ધ્રુવ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે બીજા ટર્મ વિશે માહિતી મેળવીએ જે છે ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર. તો હવે આપણે ગોળીય અરીસાના વક્રતા કેન્દ્ર વિશે માહિતી મેળવીએ. તો આપણે બધાને ખબર છે કે કોઈ પણ આપણે ગોળીય અરીસાની વાત કરતા હોઈએ તો ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી કોઈ એક ગોળાનો ભાગ હોય છે. એટલે કે અહીંયા આપણે આ ગોળીય અંતર્ગોળ અરીસો છે, ગોળીય અરીસો છે, એની આ જે અંદરની સપાટી પરાવર્તક છે, બરાબર. સામાન્ય રીતે આ જે છે એને આપણે આ વર્તુળ પૂર્ણ કરીએ તો કહી શકાય કે આ જે ગોળીય અરીસો છે એ કોઈ એક ગોળાનો ભાગ છે. અને ગોળાનો ભાગ હોય તો એક ગોળ વર્તુળ હોય તો એનું કેન્દ્ર પણ રહેલું હોય છે, બરાબર. તો આ જે કેન્દ્ર છે આ કેન્દ્રને આપણે ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહીએ છીએ, બરાબર. સૌપ્રથમ તો આપણે વક્રતા કેન્દ્ર સી શું છે એના વિશે વ્યાખ્યા લખવી તો લખી શકાય કે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી એ કોઈ એક ગોળાનો ભાગ હોય છે અને આ ગોળો કેન્દ્ર ધરાવતો હોય છે, બરાબર. તો આ કેન્દ્રને ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. તો આપણે વાત કરીએ પ્રમાણે અરીસો છે તો એના જો આ ગોળો છે તો આ રીતે વર્તુળથી હું પૂરું કરું તો આ જે ગોળાનો એક ભાગ છે અને એ ગોળાનું જે કેન્દ્ર છે એટલે કે ગોળો સપોઝ કે આ ગોળો આપણે દોર્યો હોય તો અહીંયા આપણે કેન્દ્ર તરીકે લઈને ત્રિજ્યા લઈને આપણે ચાપ મારીએ, બરાબર. તો એ જે ગોળાનું કેન્દ્ર છે એ કેન્દ્રને આપણે તે ગોળીય અરીસાના વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જે વક્રતા કેન્દ્ર છે આપણે પહેલા જ કીધું એ રીતે કે ગોળાનો એક ભાગ છે તો ગોળાનું કેન્દ્ર આપણે અહીંયા લઈએ અને એટલી ત્રિજ્યા લઈને આપણે ચાપથી આ વર્તુળ દોરતા હોય તો એનો એક ભાગ એની એક પરાવર્તક સપાટી આપણો અરીસો થશે, ગોળીય અરીસો, બરાબર. તો અહીંયા જે કેન્દ્ર મળે છે એને આપણે વક્રતા કેન્દ્ર કહીએ છીએ. અને આપણા આકૃતિ પ્રમાણે જે સી બિંદુ છે બંનેમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસોમાં જે સી બિંદુ છે એ સી બિંદુને એ ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર આપણે કહીએ છીએ, બરાબર. તો અહીંયા આ જે વક્રતા કેન્દ્ર છે વક્રતા કેન્દ્ર આપણે કહી શકીએ કે અરીસાનો ભાગ નથી, કારણ કે અરીસો તો અહીંયા જે આ પરાવર્તક સપાટી છે એટલો જ ભાગ અરીસો છે તો વક્રતા કેન્દ્ર તો એનાથી દૂર આવેલું છે. તો કહી શકાય કે જે વક્રતા કેન્દ્ર છે એ આપેલા અરીસાનો ભાગ નથી, એટલે કે એના પૃષ્ઠ પર પરાવર્તક સપાટીના પૃષ્ઠ પર આ વક્રતા કેન્દ્ર આવેલું નથી, એના બહારના ભાગમાં આવેલું હોય છે, બરાબર. તો આપણે કહી શકીએ કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો
ભાગ નથી, પરંતુ એ અરીસાની બહારની બાજુએ આવેલું હોય છે. બરાબર, બહારની બાજુ એટલે અહીંયા સી જે છે ને વક્રતા કેન્દ્ર કહેવાય. તો આપણે અંતર્ગોળ અરીસાની વાત કરીએ તો અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર છે એ અરીસાનું, આપણો અંતર્ગોળ અરીસો છે, પરાવર્તક સપાટી આ બાજુ છે, તો અરીસાની પરાવર્તક સપાટીની સામે, એટલે કે અંતર્ગોળ અરીસામાં જે વક્રતા કેન્દ્ર છે એ અરીસાની આગળના ભાગમાં આવેલું હોય છે. અંતર્ગોળ અરીસાનો આગળનો ભાગ છે ત્યાં આપણું વક્રતા કેન્દ્ર આવેલું છે. અને જો આપણે બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસો અહીંયા કેન્દ્ર લઈ આટલી ત્રિજ્યા લઈને આપણે ચાપ મારશું અને એની બહારની સપાટી પરાવર્તક રાખવાની છે. તો અહીંયા જે વક્રતા કેન્દ્ર સી છે એ કહી શકાય કે બહિર્ગોળ અરીસામાં જે વક્રતા કેન્દ્ર સી છે એ બહિર્ગોળ અરીસાની પાછળના ભાગમાં અથવા તો કહી શકાય કે બહિર્ગોળ અરીસાની પાછળ આવેલું હોય છે. બરાબર, તો આપણે કહી શકીએ કે અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેના આગળના ભાગમાં તથા બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર તેના પાછળના ભાગમાં આવેલ હોય છે. બરાબર, જે આપણે આકૃતિમાં અહીંયા જોઈ શકીએ છીએ કે અંતર્ગોળ અરીસામાં સી છે એ અરીસાની આગળના ભાગમાં છે અને બહિર્ગોળ અરીસામાં જે સી છે અરીસાની પાછળના ભાગમાં આવેલું છે. તો અહીંયા જે વક્રતા કેન્દ્ર છે આપણે જો મૂળાક્ષર પ્રમાણે જોવા જઈએ તો વક્રતા કેન્દ્રને મૂળાક્ષર સી વડે દર્શાવવામાં આવે છે. તો છેલ્લે આપણે એ પણ લખી શકીએ કે અરીસાના વક્રતા કેન્દ્રને મૂળાક્ષર સી વડે દર્શાવવામાં આવે છે. બરાબર, કે જે અહીંયા પણ અંતર્ગોળ અને બહિર્ગોળમાં આપણે સી વડે દર્શાવેલું છે. તો આ રીતે કહી શકાય કે ગોળીય અરીસાની જે પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ હોય એ ગોળાના કેન્દ્રને આપણે અરીસાનું વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે સી વડે દર્શાવીએ છીએ. અને સાથે સાથે કહી શકાય કે વક્રતા કેન્દ્ર છે અરીસાનો ભાગ નથી, અરીસાની બહારના ભાગમાં આવેલું હોય છે. એટલે કે અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર એની સામેની બાજુએ આવેલું હોય છે, એટલે કે આગળની બાજુએ આવેલું હોય છે. અને બહિર્ગોળ અરીસામાં જે વક્રતા કેન્દ્ર છે એના પાછળના ભાગમાં આવેલું હોય છે. બરાબર, તો ત્યારબાદ હવે આપણે બીજો જે પદ છે વક્રતા ત્રિજ્યા એના વિશે આગળ માહિતી.